એક ભાઈના પત્ની ગુજરી ગયા અને આમ સ્લીપિંગ કોર્સ નીકળી, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એ રામ રામ કરતા કરતા ગામના ચોકમાં નીકળ્યા, અને ગામના ચોકમાં લીમડો, લીમડાની ડાળ નીચી અને એ બેનના તાળવામાં લાગી. આમ સ્લીપિંગ કોર્સમાં જે હતા ને એટલે આમ સીધું માથું ધડીંગ દીન. હવે ખરેખર બેન ગુજરી નહોતા ગયા. ત્યારે તો શું, ગામડામાં કોઈ ડૉક્ટરો નહોતા. શ્વાસા બંધ થઈ જાય ને હૃદય બંધ થઈ જાય અને વધી વધીને એવું લાગે ત્યાં તાળવે માખણ મૂકતા. માખણ ઓગળે તો માને કે હજી જીવે, માખણ ન ઓગળે તો માની લે કે હવે આમાં કાંઈ છે નહીં. પણ ખરેખર બેનનો જીવ તાળવે ચડી ગયેલો. એટલે આપણા ગામડામાં એક પરંપરા હતી, કાન પાસે પોખ મરાવતા, જેને કાન પોખ કહેવામાં આવતી, કે એ અવાજ સાંભળીને પણ પાછા જાગૃત થાય. અને પછી કેણી બનતી કે સાહેબ ગામડેલી એની દીકરી આવીને દીકરીએ જ્યાં બાપના કાનમાં પોખ મૂકીને બાપ બેઠો થયો. એક અવાજને એક ધ્વનિનો એક આખો વિષય છે, એમાં મારે નથી જવું. આવું મને બહુ આવડે પણ હું કહું નહીં કાંઈ. પણ આ બેનને તાળવે જીવ ચડી ગયેલો અને આમ રામ બોલો ભાઈ રામ. આપણે મૂળ તો હું તાળવે જીવ ચડી ગયો એટલે એના પતિદેવે કીધું કે અબ જલ્દી લે જાઓ, ઇસ ઢેર મેં રખા ક્યાં હે. ટોકર લાગીને બેન બેઠા થયા વાહડા પકડીને, ત્યાં લઈ જાવ, એ રોયાવ તમારું નરકમાં સારું નહીં થાય. ભડું દિન હેઠું ઉતાર્યું, શેરી વળાવી સજ કરો ને ઘરે આવો નહીં. પાછા ઘરે લઈ ગયા. 17 વર્ષ જીવ્યા. બોલો, 17 વર્ષ પછી પાછા ગુજરી ગયા. પાછી સ્લીપિંગ કોર્સ નીકળી, રામ બોલો ભાઈ રામ કે રામ. જ્યાં ગામના ચોકમાં લીમડો ભાળી ગયા તેનો પતિ વાહડો લઈને દોડ્યો, ઊભા રહ્યો. વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો, નકર આ પાછા 17 વર્ષના હાલવણા થાય. જીવવાનું છે ફરજિયાત છે. મારો કહેવાનો સૂર, જેટલી આયુષ ભગવાને આપી છે એ જીવવાનું છે. તો મોજથી શું કામ ન જીવીએ, આનંદથી શું કામ ન જીવીએ. એટલે આ મેઘાણીની આ કવિતા ટાગોરજીના ગીતને, બંગાળી ગીતને ગુજરાતીમાં રૂપાંતર કરી અને ઝવેરચંદ મેઘાણી આપણી સામે આ ગીત મૂક્યું. માણસનું મન મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ. અને અમારા તખતદાન રોહડિયાએ એને એવું જ પાછું ગીત લખ્યું, મોજમાં રહેવું, આનંદમાં. અને તખતદાન આખી જિંદગી મોજમાં જ રહ્યા. તખતદાન પણ એવા, એનું નામ જ દાન અલગારી. નામ તખતદાન રોહડિયા, પણ અલગારી તરીકે બધા એને ઓળખતા. સાહેબ અલગારી પણ કેવું, એનું મારો હારે બનેલો એક દાખલો કહો. અમે લંડન સાથે, સાહેબ બહુ સરસ, કોઈ બહુ આ વાતને ઓછી કરી. અને અમે એ મ્યુઝિયમ જોવા માટે અમે લંડન ગયા. હું ને તખતદાનજી બે હતા અને અમારે હારે એક ભાઈ બીજા હતા, જેથી કરીને અમારું અંગ્રેજી બીજાને ઓલા લોકોને સમજાવી શકે. કારણ કે મારું તખતદાનજીનું અંગ્રેજી બહુ હાર્ડ, ઓલા ન સમજે. હકીકત જેવું હું આખો પ્રોગ્રામ સાહેબ અત્યારે આખો અંગ્રેજીમાં કરી શકું, પણ હું ન કરું. શું કામ? હું આટલી અંગ્રેજી બોલું, તમે ન સમજો કોઈ તો આપણી ધંધો શું કામ કરવો જોઈએ? હું આવી રીતે મારા મનને બહુ મોટું રાખું સાહેબ. કારણ કે હું ભણતો ત્યારે એટલો બધો હોશિયાર હતો, કોઈ દિવસ એવો ન હોય કે મારા સાહેબે મને ક્લાસમાં ઊભો ન કર્યો હોય. શું કામ? જેથી કરીને બધા વિદ્યાર્થી મને જોઈ શકે. હવે વાત પકડજો, હવે તમે જાણો ને મારો નાથ જાણે. ખરેખર મારા શરીરનું, મારી તંદુરસ્તીનું મારા શિક્ષક એટલો બધો ખ્યાલ રાખતા, મને ઉઠબેઠ કરાવતા. અને મારા અક્ષર એને કોને ખબર બહુ ગમતા હશે. એક એક પાઠ મને 10-10 વાર લખાવતા. સમજી ગયા ને કે અમે ભણવામાં કેટલા હોશિયાર હતા. એટલે અમારું અંગ્રેજી હાર્ડ હોય જ. કારણ કે મારું લેશન મારી સિવાય કોઈ નહોતું વાંચી શકતું. મારા શિક્ષક નહોતા ઉકેલી શકતા. એને એટલું ગમી જતું અક્ષરો, એના 2 જ અક્ષરમાં નજર ચોંટી જાય, પછી આગળ હાલે જ નહીં. એટલા તો મારા અક્ષરો સુંદર થતા. મૂળ વાત, જે વસ્તુ, એટલે અમે બે જતા હતા તખતદાનજીને અમે, એટલે અમે ત્યારે 20-20 પાઉન્ડ કેમ ટિકિટ હતી. અને અમે મ્યુઝિયમના દરવાજે પહોંચ્યા. જોજો આ દેશનો કવિ, આ દેશનો એક ચારણ, આ દેશનો એક અલગારી. સાહેબ દરવાજે પહોંચ્યા, અમે ગેટ ઉપર આવ્યા. અને ગેટ ઉપર આવ્યા એટલે ભલે હું એનાથી ખૂબ નાનો, ઉંમરમાંય નાનો ને આમે ખૂબ નાનો, મારા તો પૂંજ નહીં, પણ એક આયરને નાતે મને મામા કહે, મારું બાવડું પકડ્યું. મને કે મામા નથી જવું. મને કે તારે જવું હોય તો જા, મારે નથી આવવું. મોઢામાં પાન રહી ગયેલું. અરે મેં કે તખતદાનજી આ ગેટે પહોંચી ગયા છે ને આપ લંડન આવ્યા છો, મેં કીધું હા,
નહીં મામા મારે નથી આવવું. મેં કીધું એનું કારણ શું? સાહેબ આ દેશના ચારણે, આ દેશના કવિએ જવાબ આપ્યો મને, આ મેળામાં તમારે સામે મૂકું છું. એણે એટલું જ કીધું કે મામા હું એક ચારણ તરીકે આ મ્યુઝિયમ નહીં જોઈ શકું. કાં કે આની અંદર કોહિનૂર છે તો મારા ભારતનો ને, આની અંદર એવી શમશેરું મૂકી છે એ તલવારો છે તો મારા ભારતની ને, અને એ ભારતને મારી એક આવી અજાયબીને મારે પોતાને ટિકિટ દઈને જોવાનું ભલા માણા, આ મને મંજૂર નથી, માટે મારે નથી જોવું. સાહેબ પછી હું પણ વાત સાચી છે, કહેવાનો મતલબ આવો વિચાર જે આવો એ ભારતના કવિને જ આવી શકે. અત્યારે કોઈ પણ પ્રવચન કરતા હોય તો વાત વાતમાં વધારે થોડુંક અંગ્રેજી બોલી જાય કોઈ પણ સાહેબ, અને અથવા તો વાત વાતમાં નામ લે કે આ વસ્તુ અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કરી છે એટલે આપણે એને એમ કહેવાય સિક્કાવાળું, અથવા તો એમ કે ફલાણા અમેરિકાના લેખકે લખ્યું છે એટલે એને આપણે સ્વીકારી લઈએ છીએ ને. સવાલ નથી, એની પ્રગતિ અમેરિકા વિશ્વ સત્તા લઈને બેઠું છે ને મારા પ્રણામ. પણ મારે એ પૂછવું છે ભારતના નાગરિકોને કે અમેરિકાની આયુષ કેટલી, એની ઉંમર કેવડી થઈ? વધીને 650 વર્ષની એની ઉંમર થઈ છે. ત્યારે કહેવાય ગયો મારા ભારત દેશમાં 1200 વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠું ધરાવનારો આ દેશ છે ભલા માના. અરે એ ક્યાં કરો, 5000 વર્ષ પહેલા જેના ધામમાં બેઠા છે, જેના માંડવે બેઠા છે, એવા માધવપુરમાં જે પૈણો છે ભગવાન નારાયણ 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે ઈ કહેનારો આ દેશ છે સાહેબ. વિશ્વના હું કોઈની ટીકા નથી કરતો, પણ સાહેબ એટલું 100% કહું કે દેશ પરદેશમાં આપણા ભાઈઓ વસે છે અને કહેજો ત્યાંનો મૂળ નાગરિક, એ દેશના મૂળ નાગરિક કાયદેસર પથ્થર હૃદયના થઈ ગયા સાહેબ. માણસોના હૃદય પથ્થર જેવો, માણસ પથ્થર જેવો મળ્યો છે થવા. ત્યારે કહેવા ગયો કે આ દેશ જ ભારત જ એક એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરીને પ્રતિષ્ઠા કરાવતો હોય કોઈ તો અહીંયા ભારત દેશ છે. અને જેવો તેવો તો ભગવાન આપણે પસંદ નથી કર્યો સાહેબ. જેવો તેવો આપણી જગદંબા જોવો તો 20 ભુજાળી, 20 હાથમાં કાંઈકનું કાંઈક હથિયાર. એનું કારણ, એનો અર્થ શું? સવારમાં જાગે ત્યાંથી એના 20 હાથ હાથ સુધીમાં જોઈ લ્યો, એ 20 હાથે કામ કરતી હોય છે. પછી આપણી માં હોય તોય ભલે, અને મંદિરમાં જગદંબા બેઠી હોય તોય ભલે. કારણ કે આ માતૃત્વનો દેશ, આ દેશ છે માતૃત્વનો દેશ. આપણો પહેલો કોઈ ગુરુ હોય તો આપણી માં છે, પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી માં છે, પછી સંતોને પ્રણામ કરવું, પછી આપણા સદગુરુ. પણ પ્રથમ ગુરુ તો માં જ છે. એણે કીધું બેટા જો આને બાપા કહેવાય, આને કાકા કહેવાય. અને આ દેશમાં જે માનું, જેના મા બાપનું જે વેણ સ્વીકારી લે એ દુનિયામાં દુઃખી ન થાય. અને આ મેળાના માધ્યમથી કહેવા માંગુ કે 18 વરણ, કોઈ પણ વરણનો છોકરો છોકરી જે એના માવતરને સુખી કરી શકે ને એને દુનિયામાં કોઈ દુઃખી ન કરી શકે. અને જે માવતરને દુઃખી કરીને જાય એ કોઈ દી દુનિયાના કોઈ ખૂણામાં સુખી ન થાય. જ્યાં લખો ત્યાં લખી લેજો. જેના માવતર સુખી એને આનંદ, એના બાળકો પ્રત્યેનો ઓડકાર. એટલે આપણે જેવા તેવા ભગવાન નથી પસંદ કર્યા. આપણી પ્રથમ ગુરુ હોય તો આપણી માં છે, પછી આપણા સદગુરુ છે. પણ માં અને ગુરુમાં ફરક એટલો સાહેબ કે માં અને ગુરુમાં ફરક એટલો, માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. પણ મૂળ વાત તો એટલી જ તુષાર બાપુ કે જેની માવુએ કુખથી જ્ઞાન આપ્યા હોય ને એનો સંતાન છે ને એ કોઈ આવા ઉજળા કાર્યના મુખથી જ્ઞાન લઈ શકે, એમણામ ન લઈ શકે. કે કુખથી માં જ્ઞાન આપે કે હા, દાખલો કે હા અભિમાન્યુ છે, પણ અભિમાન્યુ તો થોડોક આઘું પડે, 5000 વર્ષ લાગે. પણ પેટમાં પોઢી એ જ્યાં ભળેલી શિવે રામ લક્ષ્મણની પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. પણ પેટમાં પોઢીને સાંભળેલી
લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખ સે દીધે ઓડી એની ઓગ તે દીધી શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે કાલે તારી વીર પથારે પાથર છે વિષ ભુજાળે કાલે તારી વીર પથારે પાથર છે વિષ ભુજાળે બાલુડાની માત હી ચોલે